જય ભોળાનાથ મિત્રો, હાલવા જાય છે આપણે શક્તિ માતાએ નાની જાગદાર. હકીકતમાં એ જવા નીકળ્યા છીએ. આ ભાઈબંધ કહે છે કે તમે જમરૂખ લેતા જાઓ, ત્યાં ભાવ છે સારા. જો અમારે દેવ કહે કે હવે જમરૂખ લઈ લઈએ. આ ભાઈ છે અમારા ગામના જમરૂખવાળા ભાઈ અશોકભાઈ. રસ્તામાં આવે કોટડા જાવ એટલે રસ્તામાં આવે. લેતા જઈજો હારામાં હારા. હા, જોવો તમે જમરૂખ છે, જોવો તમે ખાલી. ઓહો, દેવ લે છે જમરૂખ સમજો કે એમ તો વાંધો નહીં. સારા છે હો, આપણે ખાવું હકીકતમાં છે. આવી ગયું હનુમાન દાદાનું મંદિર. કામ ચાલુ છે. તો આવું બહુ તો ડાક્ટર થઈને જવું પડશે. વાટેલિયાથી ઊભી ને રે બાજુમાં છે જો ખાલી રહી ત્યારે આપણે બહુ ના ખબર છે ને અત્યારે પાણી છે નહીં. કેમ છો મગજમાં? દેવના મહિલાના મિત્રો હતા. તમારા મિત્ર મજા આવ્યો ને? આપણા મિત્ર નહીં. ખાડા કબડિયા વાળો રસ્તો આવ્યો છે. બી પડે હવે એટલામાં છે. હું પડે છે ડુંગરામાં લઈ ગયો પણ સાદું મકરાણીની ઘોડે. ઘોડો લઈને જતા ને બધા સાદું મકરાણીની. આપણે ગાડી લઈને જઈએ, આ ગાડી આપણો ઘોડો, બીજું તો શું કરવાનું? ત્યારે એને રસ્તાની જરૂર ન પડતી તોય પગી જતા. આપણે ક્યાં જરૂર છે? ભગુડા અને કોટલાની વચ્ચે નાની જાગદાર ગામ, રસ્તા ઉપર માતાજીનું મંદિર. બાપુ છે. આપણું મેન કન્ટેન્ટ તો કોમેડી જ છે, પણ આ તો રસ્તામાં પછી ક્યારેક એમ થાય કે ધામ ગયા હોય ભગુડા આવો જાઓ તો અહીંયા રસ્તામાં વચ્ચે છે આ, એટલે આવું થોડુંક આપણે મેકી દઈએ છીએ. બાકી આપણું મેન તો કોમેડી છે, પણ ક્યારેક આવું પણ તે દર્શન કરવા જાય છે માતાજીના. મેન સ્થાનક આ બાજુ છે પાછળ, જો આ મેન સ્થાનક છે માતાજીનું. પેંડા પછી ઓલા જો લાકડાના ઓલા હાથ દેખાય ને છે, ઈ કોકના હાથ ભાંગ્યો હોય કે પગ ભાંગ્યો હોય કે એવી માનતા કરે ગયા એટલે સારું થઈ જાય. એ આ માનતાના માતાજીનું મેન સ્થાનક છે. આગળ જે આપણે જોયું તે પછી મૂર્તિ ત્યાં રાણીઓમાંના ઝાડવાની છે. આગળ તળાવ છે, પડકે બેહું છે. આરામથી બેહો એટલે તમને મજા જ આવ્યા કરે. હા, આખે આપો એક નંબર. નાનું છે પણ મસ્તનું છે. ડોક્ટર મહિલાવા મોલ ને જલ્દી ઉતાવળ છે. સફેદ છે તો મસ્ત આવાજ બતાવો. દેવને તો આવા કડક જ ભાવે ને, આપણને કડક રંગો જ મજા આવે. આ ભાઈને પોસા ભાવે.
ચાલો તો હવે અમે ઘર બાજુ જઈ છીએ. તો તમે ઊંચા કોટડાનું બોડિયું હવે રસ્તો લીધો છે બીજો. લગભગ તો હવે આગળ પછી આવશે ભુવનેશ્વરનો વિચાર છે અમારો. દે